સ્ટુડિયોમાં ઉપસ્થિત થયા અને અમારા દર્શક મિત્રો સાથે ખૂબ સરસ માહિતી આપે વહેંચી છે તેના બદલ હું ડીડી ગિરનાર વતી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું। તો મિત્રો, આ ફિઝિયોથેરાપી ને આપણે આપણા જીવનમાં એક પૂરક થેરાપી તરીકે લેતા હોઈએ છીએ, પરંતુ આજે ચર્ચા કરી તે મુજબ જો આ પ્રકારના વ્યાયામને આપણે આપણી જીવનચર્યામાં નિયમિતપણે વણી લઈએ તો ચોક્કસ આપણે આપણા રોજિંદા જીવનના નાના મોટા દુખાવાથી મુક્તિ મેળવી શકીએ છીએ। આજે બસ આટલું જ, પરંતુ ફરી મળીશું સ્વસ્થ તન અને સ્વસ્થ મન સાથે એક નવા નિષ્ણાત અને નવા વિષય સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર। જિંદગી છે તો પ્રશ્નો તો ચાલતા રહેવાના, પણ જ્યાં પ્રશ્નો હોય ત્યાં તેના ઉકેલ પણ હોવાના જ। હતાશા, નિરાશાને દૂર ખંખેરી એકવાર દિલથી કહો હેલો જિંદગી। આધુનિક જીવનશૈલી અને કુદરતી સંપત્તિને સંતુલિત કરી સમગ્ર જીવ સૃષ્ટિનું રખોપું કરવાની વાત એટલે પર્યાવરણ દર્શન। નિહાળો દર શનિવારે સાંજે 5:30 કલાકે, પુનઃ પ્રસારણ દર બુધવારે સાંજે 5 કલાકે, માત્ર ડીડી ગિરનાર પર। સરકારી યોજના અને બાવડાના બળે વિકસતા જતા ગામડાની વાત એટલે ગ્રામ જગત। નિહાળો દર સોમવાર અને મંગળવારે સાંજે 5 કલાકે, માત્ર ડીડી ગિરનાર પર। નમસ્કાર દર્શક મિત્રો, મિડ ડે ન્યૂઝમાં હું ક્રીના શાહ આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીશું મુખ્ય સમાચારથી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રથમ તબક્કામાં ઓડિશામાં યોજાનાર ચૂંટણી નિમિત્તે કોરાપુટમાં જનસભાને કર્યું સંબોધન। રાજનીતિ કરવા બદલ વિપક્ષ પર સાધ્યું નિશાન। હવે તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં સંબોધશે ચૂંટણી સભાઓ। કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હરિયાણાની પરિવર્તન રેલીમાં લેશે ભાગ। ભાજપ અધ્યક્ષ અમિત શાહ પશ્ચિમ બંગાળ અને બિહારમાં ગજવશે ચૂંટણી સભાઓ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, કોંગ્રેસના નેતૃત્વમાં પ્રાથમિક જ્ઞાનનો છે અભાવ। મિશન શક્તિ યોજના અંતર્ગત બધી એજન્સીઓએ સાથે મળીને મંજૂર કરી હતી લાંબી વૈશ્વિક યોજના। ચૂંટણી પ્રચારમાં પોતાના ફાયદા માટે તેનો ઉપયોગ કરાઈ રહ્યા હોવાનું વાતનું કર્યું ખંડન। પ્રધાનમંત્રીએ કહ્યું, સરકાર ભ્રષ્ટાચારને બરદાસ્ત નહીં કરે। સરકારની કાર્યવાહીને કારણે જ દેશને લૂંટવાવાળાને ભાગવું પડ્યું અને હવે તેમની પાસેથી કરાવવામાં આવી રહી છે વસૂલાત। ત્રીજા તબક્કામાં ગુજરાતની 26, કેરળની 20, કર્ણાટક મહારાષ્ટ્રની 14 બેઠકો અને ઉત્તર પ્રદેશની 10 બેઠકો સહિત 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 115 બેઠકો પર 23મી એપ્રિલથી થશે મતદાન। બીજા તબક્કાની 18મી એપ્રિલે યોજાનારી લોકસભા ચૂંટણીના ઉમેદવારોના નામ પાછા ખેંચવાનો અંતિમ દિવસ। ચૂંટણી પંચે જણાવ્યું કે પાછલા 5 અઠવાડિયામાં 1 કરોડથી પણ વધુ મતદારોએ કરાવ્યું રજીસ્ટ્રેશન। પહેલીવાર દરેક પોલિંગ બૂથ પર વીવીપેટનો થશે ઉપયોગ।
ચૂંટણી પંચ દ્વારા ત્રીજા તબક્કામાં 23મી એપ્રિલે ગુજરાતમાં યોજાનાર મતદાન અંગે જાહેરનામું પ્રકાશિત. જાહેરનામા બાદ ગુજરાતમાં ચૂંટણી ગતિવિધિઓ તેજ. 4 એપ્રિલ સુધી નામાંકન પત્ર ભરી શકાશે. ચૂંટણી પંચ અનુસાર હથિયારો જમા, નોડલ અધિકારીઓની ટીમની થઈ રચના તથા 90 કરોડનો દારૂ થયો જપ્ત. ગઈકાલે જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ ગુજરાત ચૂંટણી પ્રચારમાં જબરજસ્ત હલચલ. ક્યાંક નામાંકિત ઉમેદવારોએ વિજય વિશ્વાસ કર્યો વ્યક્ત, તો ક્યાંક ઉમેદવારોના ચૂંટણી પ્રચાર માટે મધ્યસ્થ કાર્યાલયોના થયા ઉદ્ઘાટન. ક્યાંક મતદાન જાગૃતિ માટે રંગોળી, તો ક્યાંક માનવ સાંકળ. સમાચાર વિગતવાર જોઈશું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના કોરાપુટમાં આજે જનસભા સંબોધીને પ્રચારનો પ્રારંભ કર્યો હતો. એક ચૂંટણી રેલીમાં સંબોધન દરમિયાન તેમણે કહ્યું હતું કે આપ તમામ જનતા જનાર્દનના આશીર્વાદ લેવા આપનો ચોકીદાર આપની વચ્ચે આવ્યો છે. તેમણે કહ્યું કે 2 દિવસ પહેલા ઓડિશા એવી એક ઐતિહાસિક ઉપલબ્ધિનું સાક્ષી બન્યું છે જેણે સમગ્ર દુનિયાને ભારતના સામર્થ્યથી પરિચિત કરાવ્યું છે. ભારત હવે અંતરિક્ષમાં ચોકીદારી કરવા સક્ષમ છે. ઓડિશામાં પ્રથમ ચરણમાં 4 લોકસભા અને 28 વિધાનસભા બેઠક માટે મતદાન થશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ઓડિશા કુદરતી સંપદાથી સમૃદ્ધ છે. તેમણે નકારાત્મક રાજનીતિ કરવા ઉપર વિપક્ષ ઉપર નિશાન સાધ્યું હતું. આ રેલી બાદ પ્રધાનમંત્રી તેલંગાણાના મહેબૂબનગર અને આંધ્રપ્રદેશના કુર્નૂલમાં ચૂંટણી સભાને સંબોધન કરશે. 2 दिन पहले ही ओडिशा एक ऐसी ऐतिहासिक उपलब्धि का गवाह बना है जिसने पूरी दुनिया को भारत के सामर्थ्य से परिचित कराया है. भारत अब अंतरिक्ष में भी चौकीदारी करने में सक्षम है. साथियों, जब अंतःकरण साफ होता है तो अंतरिक्ष में भी सफलता तय होती है. ये नए भारत के नए आत्मविश्वास की ताकत है जिस पर पूरा देश आज गर्व कर रहा है. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હરિયાણામાં પરિવર્તન યાત્રામાં ભાગ લેશે, તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેલંગાણાના મહેબૂબનગર અને આંધ્રપ્રદેશના કુર્નૂલમાં ચૂંટણી સભાને સંબોધન કરશે. દરમિયાન આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પશ્ચિમ બંગાળ અને બિહારમાં ચૂંટણી રેલીને સંબોધશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખાનગી ટીવી ચેનલને આપેલા એક ઇન્ટરવ્યુમાં વિપક્ષના તમામ આરોપોમાં જવાબ આપ્યા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે મિશન શક્તિ યોજના અંતર્ગત બધી એજન્સીઓએ સાથે મળીને લાંબી વૈશ્વિક યોજના બનાવી હતી. વળી પ્રધાનમંત્રીએ એ પણ જણાવ્યું કે સરકાર ભ્રષ્ટાચારને બરદાસ્ત નહીં કરે. તેમણે વધુમાં કહ્યું કે સરકારની કાર્યવાહીના પગલે દેશને લૂંટનારાને ભાગવું પડ્યું છે અને હવે તેમની પાસેથી વસૂલાત કરવામાં આવી રહી છે. गलती करे तो हो सकती है गलती, लेकिन कांग्रेस पार्टी जो कि लंबे अरसे तक देश में सरकार में रही है और काफी वरिष्ठ नेता जो सरकार के भिन्न भिन्न कामों को देखने वाले उनके पास है, तो कम से कम उन्होंने अपने लोगों से कंसल्ट करना चाहिए था कि आखिर है क्या, ये मोदी जो कह रहा है वो विषय क्या है. और मुझे लगता है कि शायद उस जो प्राथमिक ज्ञान चाहिए उसका भी उनके बयान में अभाव नजर आता है. जहां तक इलेक्शन कमीशन के रूल्स एंड रेगुलेशंस का सवाल है, अगर मान लीजिए कहीं नेचुरल कैलेमिटीज हो जाती है तो क्या सरकार उस समय ये कह करके रुक जाएगी कि भाई अभी तो कोड ऑफ कंडक्ट है, मैं कुछ नहीं करूंगा? ऐसा तो हो नहीं सकता है. कई बार ऐसा हुआ है कि इलेक्शन कमीशन कोड ऑफ कंडक्ट लागू होने के बाद अभी भी राज्यों के बजट चल रहे हैं. લોકસભા ચૂંટણી 2019ના બીજા તબક્કા માટે ઉમેદવારી પત્ર પાછા ખેંચવાનો આજે અંતિમ દિવસ છે. બીજા તબક્કાનું મતદાન 18 એપ્રિલે થશે. ચૂંટણી પંચે લોકસભાના ત્રીજા તબક્કાની ચૂંટણી માટેનું જાહેરનામું બહાર પાડ્યું છે. આ સાથે જ ત્રીજા તબક્કા માટે ઉમેદવારી પત્ર ભરવાનું શરૂ થયું છે.
ત્રીજા તબક્કામાં 14 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની 115 લોકસભા બેઠકો માટે 23મી એપ્રિલે મતદાન થશે. આ તબક્કા માટે ઉમેદવારીપત્ર ભરવાની અંતિમ તારીખ 4 એપ્રિલ છે. 5 એપ્રિલે ચકાસણી થશે અને 8મી એપ્રિલે ઉમેદવારી પાછી ખેંચવાનો છેલ્લો દિવસ છે, જેમાં ગુજરાતની 26, કેરળની 20, કર્ણાટક અને મહારાષ્ટ્રની 14 અને ઉત્તર પ્રદેશની 10 સીટનો સમાવેશ થાય છે. આ સાથે જ ઓડિશા વિધાનસભાની 42 સીટ માટે પણ મતદાન થશે. લોકસભા ચૂંટણીની તૈયારી ઉપર ચૂંટણી પંચ દ્વારા દિલ્હીમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં ચૂંટણી પંચના નાયબ કમિશનર ઉમેશ સિન્હાએ જણાવ્યું હતું કે આ વખતે દેશમાં તમામ મતદાન કેન્દ્ર પર વીવીપેટનો ઉપયોગ થશે. Focus is on the EVM and VVPAT awareness because for the first time VVPATs will be used at every polling station. So we are trying to ensure that this awareness campaigns and the hands-on experience is given to the all polling station level. આતંકવાદ ઉપર અંકુશ મેળવવાની કોશિશમાં ભારતને મોટી સફળતા મળી છે. સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા સમિતિમાં આજે એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, જેનો મકસદ આતંકી સંગઠનને મળનાર ફંડિંગ ઉપર રોક લગાવવાનો છે. એટલે કે જે દેશ આતંકી ફંડિંગને ઉત્તેજન આપે છે તેની વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રના સ્તરે કાર્યવાહી થશે. આ ઠરાવ પાસ થવાના પ્રસંગે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી સભ્ય સૈયદ અકબરુદ્દીને પાકિસ્તાનને ફટકાર લગાવી હતી. તેમણે કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પસાર કરેલ ઠરાવ અનુસાર હવે આતંકી ફંડિંગ ઉપર લગામ લગાવાશે. જે દેશ આતંકીને આશ્રય આપે છે તેઓ નિયમોનું ઉલ્લંઘન કરે છે. જમ્મુ કાશ્મીરના બડગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ચાલેલી અથડામણમાં 2 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. ઘટના સ્થળેથી દારૂગોળો કબજે કરાયો છે. આ અથડામણમાં આતંકીઓ છુપાયા હોવાની ઇન્ટેલિજન્ટ ઇનપુટના પગલે આ વિસ્તારમાં ઓપરેશન શરૂ કરાયું હતું. હજી પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. ભાગેડુ આર્થિક અપરાધી નીરવ મોદીની જામીન અરજીની સુનાવણી માટે સીબીઆઈ અને ઈડીની સંયુક્ત ટીમ લંડન પહોંચી છે. પંજાબ નેશનલ બેંકમાં થયેલા ગોટાળામાં નીરવ મોદીના પ્રત્યાર્પણ માટે તપાસ એજન્સીની અપીલ પર વેસ્ટમિનિસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં આજે સુનાવણી થશે. નીરવ મોદીએ જામીન માટે બીજી વાર અરજી દાખલ કરી છે. લંડન પોલીસે હીરા વેપારી નીરવ મોદીની ધરપકડ કરી ગત સપ્તાહે બુધવારે અદાલતમાં તેમને રજૂ કર્યો હતો. ત્યારબાદ વેસ્ટમિનિસ્ટર મેજિસ્ટ્રેટે તેમની જામીન ફગાવી દીધી હતી અને જેલ મોકલવાનો આદેશ આપ્યો હતો. દરમિયાન બેંકોના 9,000 કરોડ રૂપિયાની લોન લઈને ભાગેલા વિજય માલ્યા પ્રત્યાર્પણથી બચવા હાઈકોર્ટમાં અપીલ કરવાની તૈયારી કરી રહ્યા છે. ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ તબક્કામાં 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશની 115 બેઠક પર 23 એપ્રિલથી મતદાન થશે. આ તબક્કા માટે ઉમેદવારી પત્ર દાખલ કરવાની અંતિમ તારીખ 4 એપ્રિલ છે. પછીના દિવસે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. 8 એપ્રિલ સુધીમાં ઉમેદવાર પોતાની ઉમેદવારી પાછી ખેંચી શકશે. ગુજરાત લોકસભાની તમામ 26, કેરળની તમામ 20, કર્ણાટક અને મહારાષ્ટ્રની 14 બેઠકો અને ઉત્તર પ્રદેશની 10 બેઠકો પર આ તબક્કામાં મતદાન થવાનું છે. આ તબક્કામાં લોકસભાની ચૂંટણીની સાથોસાથ ઓડિશા વિધાનસભાની 42 બેઠકો માટે પણ મતદાન થશે. અમદાવાદ 8 પશ્ચિમ વિભાગ લોકસભા સભ્યની ચૂંટણી માટેના ઉમેદવારી પત્રો જિલ્લા કલેક્ટર ઓફિસે ચૂંટણી અધિકારી 4 એપ્રિલ સુધી સ્વીકારશે. જે જાહેરનામા ચૂંટણી જાહેરનામા જ્યારે બહાર થશે, અમારા કચ્છના નિરીક્ષણ માટે 639 જેટલા એસએસટી સ્ટેટિક સર્વેલન્સ ટીમ પણ કાર્યરત થશે અને 208 જેટલા મદદનીશ કચ્છ નિરીક્ષક એ પણ કાર્યરત કામ કરવાનું શરૂ થશે. અમારા પોલિંગ સ્ટેશન છે અત્યારે 51,709 હતા અને જે રિવિઝનમાં જે સંખ્યા વોટરોની સંખ્યા વધી ગયા એના કારણે અમે નવા પ્રપોઝલ મોકલ્યા હતા. 142 નવા મતદાન મથકોની પણ મંજૂર કમિશન આપેલા છે. એનું ઉમેરતા અત્યારે અમારા પાસે 51,851 51,851 છે આજની તારીખમાં મથકની સંખ્યા છે. પાટણ લોકસભા ચૂંટણી માટેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. ત્યારે કોંગ્રેસે લોકસભા ઉમેદવાર તરીકે પોતાના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરને ચૂંટણી લડવા મનાવી લઈ તેમના નામ ઉપર મહોર મારી છે.
જો કે બીજી તરફ સત્તાધારી ભાજપ હજુ સુધી લોકસભા માટે ચહેરો શોધી રહ્યું છે, જ્યારે કોંગ્રેસે પોતાના ઉમેદવાર જાહેર કર્યા તે સાથે જ બગાવતી સૂર જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના 3 પૂર્વ ધારાસભ્યોએ ઉમેદવારને આયાતી ઉમેદવાર કહી રાજીનામા ધરી દીધા છે, જેમાં વાગદોડના પૂર્વ ધારાસભ્ય જોધાજી ઠાકોર, ચમનજી ઠાકોર અને કાંકરેજના પૂર્વ ધારાસભ્ય ધારસિંહજી ઠાકોરનો સમાવેશ થાય છે. તેમની સાથે સાથે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અભુજી ઠાકોરનું નામ પણ સામેલ છે. ત્યારે કોંગ્રેસે જાતિગત ઠાકોર સમાજની વોટ બેંકને મજબૂત કરવાનું એક પાનું ઉતરતા જ આ જ સમાજમાંથી 4 મોટા ચહેરાના રાજીનામાએ કોંગ્રેસને વિચારતા કરી મૂક્યા છે. આપણા જિલ્લામાં જે ખેતી આધારિત ઉત્પાદનો જે થાય છે એના માટેના કોલ્ડ સ્ટોરેજ એની કોઈ ચેન્જ બને. આપણા ખેડૂતો બજારમાં માલ વેચવા જાય છે ત્યારે એને વેચવો જ પડે, એની જગ્યાએ કોલ્ડ સ્ટોરેજ એને મળી રહે, અથવા એના આધારિત જે ખેત ઉત્પાદન છે એના આધારિત ઉદ્યોગો આવે અને દૂધની બનાવટોમાં કે એને વધારે સચવાય એ દિશામાં કંઈકનું કંઈક કરવાની ઈચ્છા રાખું છું. કોંગ્રેસ પક્ષ નબળો પડવાનો છે એ વાત બનવાની નથી, કેમ કે કોંગ્રેસની તાકાત એ એનો કાર્યકર્તા છે, કોંગ્રેસની તાકાત એ જનતાનો કોંગ્રેસ માટેનો પ્રેમ છે, અને જ્યાં સુધી એ અકબંધ છે ત્યાં સુધી કોંગ્રેસ મજબૂત છે. આપણી સાથે અમારા સંવાદદાતા ભરતસિંહ ચૌધરી જોડાયા છે. મેળવીશું વધુ માહિતી. જી ભરતજી, આ વિશે શું વધુ માહિતી છે? જી, જે જગદીશ ઠાકોરનું નામ જાહેર થતા જ કોંગ્રેસમાં જે બગાવતી સૂર જોવા મળી રહ્યા છે. 3 પૂર્વ ધારાસભ્યો સહિત જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. સૌથી મોટી બાબત છે કે જ્યાંથી જગદીશ ઠાકોર જે ઠાકોર સમાજમાંથી આવે છે, જ્યાં સૌથી વધારે વોટ બેંક પાટણ જિલ્લામાં છે, અને ત્યાંના 3 પૂર્વ ધારાસભ્યોએ જે રાજીનામું આપી દેતા કોંગ્રેસમાં ગડબડાટ મચી ગયો છે. સાથે સાથે જોધાજી ઠાકોરે ગતરોજ ફોર્મ પણ નવું લીધું છે, એટલે એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે જોધાજી ક્યાંક ને ક્યાંક ચૂંટણી પણ લડી રહ્યા હોવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે, અને જેને પગલે કોંગ્રેસમાં ગભરાટ જોવા મળી રહી છે. જી ભરતજી, અમારી સાથે જોડાવા બદલ અને આ માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર. સમાચારમાં આગળ વધીશું. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ દીવમાં ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ રિટર્નિંગ અધિકારી સમક્ષ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે. નાની દમણ ભાજપના કાર્યાલયથી રેલીનું આયોજન કરાયું હતું. આ રેલી બસ સ્ટેન્ડ, મોટી દમણ પુલથી ફૂટબોલ મેદાન થઈને કલેક્ટર કચેરી પહોંચી હતી. કલેક્ટર કચેરીમાં લાલુભાઈ પટેલે ભાજપ તરફથી ઉમેદવારી પત્ર સુપ્રત કર્યું હતું. બારડોલી લોકસભાના કોંગ્રેસના ઉમેદવારની સીટ માટે ગતરોજ મોડી રાત્રિ સુધી લાંબી અટકળો ચાલી હતી, અને આ સીટ માટે ડોક્ટર તુષાર ચૌધરી અને માંડવીના કોંગી ધારાસભ્ય આનંદ ચૌધરીએ દાવેદારી કરી હતી. ડોક્ટર તુષારનું નામ જાહેર થતાં આનંદ ચૌધરીના રાજીનામાની અફવાઓએ જોર પકડ્યું હતું. બારડોલી લોકસભામાં કોંગ્રેસના હાઈ ડ્રામા વચ્ચે ડોક્ટર તુષાર ચૌધરીએ મીડિયાને નિવેદન આપ્યું હતું કે સાંજ સુધીમાં સત્તાવાર જાહેરાત થશે અને તેઓ બારડોલી લોકસભાની બેઠક પરથી ફરીથી ચૂંટણી લડશે. કોઈ અટકળો ઊભી નથી થઈ. આજે સાંજે સુધીમાં જાહેરાત થઈ જશે અને મારું ચૂંટણી લડવાનું નક્કી છે. મને તૈયારી ચાલુ કરવાની પણ આદેશ આપી દેવામાં આવ્યો છે અને ફોર્મ ભરવાની તૈયારી કરવાની પણ સૂચના આપી દેવામાં આવી છે. કોંગ્રેસ હાઈકમાન્ડે પોરબંદર લોકસભા બેઠક માટે લલિત વસોયાનું નામ પર મહોર મારી હતી. આ સમાચાર આવતા જ વસોયાના ધોરાજી ખાતે આવેલ કાર્યાલય પર તેમના સમર્થકોનો જમાવડો થયો હતો. મીઠાઈ ખવડાવી એકબીજાના મોં મીઠા કરાવવામાં આવ્યા હતા અને ફટાકડા ફોડીને જશ્ન મનાવવામાં આવ્યો હતો. લલિત વસોયાએ જણાવ્યું હતું કે તેઓ ખેડૂતોના અને માછીમારોના પ્રશ્નોનું નિરાકરણ લાવશે. પાર્ટીના શિસ્ત નેતૃત્વ દ્વારા પોરબંદર લોકસભાની બેઠક ઉપર મારી પસંદગી કરવામાં આવી. હું પાર્ટીના નેતૃત્વનો ખૂબ ખૂબ આભારી છું. મારી ઉપર મૂકેલા વિશ્વાસને સાર્થક કરી બતાવવાનો હું પ્રયત્ન કરીશ અને પોરબંદર લોકસભાની બેઠક ઉપર કોંગ્રેસ જીતશે એવો મને વિશ્વાસ છે. આગામી લોકસભાની બેઠક જીતવા માટે ભાજપે કવાયત તેજ કરી છે. વડોદરા બેઠકના ઉમેદવાર રંજનબેન ભટ્ટના મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો. કાર્યાલયનું ઉદઘાટન સત્યનારાયણ ભગવાનની કથાથી કરવામાં આવ્યું હતું. કથામાં લોકસભા બેઠકના સહ ઇન્ચાર્જ ભૂપેન્દ્ર લાખાવાલા અને તેમના પત્ની બેઠા હતા.
સત્યનારાયણનો આશીર્વાદ લઈ રંજનબેન ભટ્ટે વડોદરાની બેઠક પર વિજય મેળવવા પ્રચારની શરૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વડોદરાના લોકોની તમામ જરૂરિયાત પૂરી કરવા તેઓ હંમેશા તત્પર રહેશે. ઉમેદવારીનું ફોર્મ ભરવાનું હોય એની પહેલા કાર્યાલયનું ઉદ્ઘાટન થઈ જાય એવો જ એક સંકલ્પ સાથે વડોદરા લોકસભાનું મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. એ પ્રસંગે કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ અને જોશ છે. કાર્યકર્તા આજે કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે પણ ખૂબ ઉત્સાહ સાથે જોડાયા છે. કોંગ્રેસની વડી કચેરી દ્વારા લોકસભાની 18 પંચમહાલ બેઠક માટે સત્તાવાર રીતે વીકે ખાંટની પસંદગી કરવામાં આવી છે. લોકસભા ઉમેદવાર તરીકે વીકે ખાંટનું નામ જાહેર થતાં તેઓને સમર્થકોમાં ખુશી જોવા મળી હતી. દૂરદર્શન સાથેની તેમની મુલાકાતમાં તેમણે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે તેઓ આગામી સમયમાં બેરોજગારી દૂર થાય અને શિક્ષણની ગુણવત્તા વધે તે માટે કામ કરશે. વળી બીજેપી દ્વારા જે ઓબીસી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે તેને લઈને તેઓને મળનારા વોટ ઉપર કોઈ જ અસર નહીં થાય. પાર્ટીને ખૂબ હું માન આપું છું અને લોકો સાથે રહીને મતદારોને ખુશ કરીને અમે એમ કે સારી રીતે અમને મત મળે એવું અમે મહેનત કરીશું. દરેકને સાથે લઈશું. અમારા નેતાઓ, અમારા પાર્ટીના આગેવાન મિત્રો, દરેક વિસ્તારના હવે સાથે વિધાનસભામાંથી દરેક માણસોને સાથે લઈ ચાલીશું. અમારા સંવાદદાતા નીરવ કંસારા આપણી સાથે જોડાયા છે. જાણીશું એમની પાસેથી વધુ માહિતી બારડોલી લોકસભા બેઠક માટે ચૂંટણીનો શું માહોલ છે એ વિશે. જી નીરવજી, બારડોલી લોકસભાની બેઠક માટે શું માહોલ છે અત્યારના? વિસ્તારમાં ગઈ મોડી સાંજ સુધી ડોક્ટર તુષારભાઈ ચૌધરી પર કોંગ્રેસ કમિટીએ મહોર મારી હતી, પરંતુ ગત મોડી રાત્રે ખાસ કરીને તુષાર ચૌધરીનું નામ લિસ્ટમાંથી ગાયબ થઈ જતા નીકળી જતા કોંગ્રેસ બેડામાં નારાજગી જોવા મળી હતી અને ઘણી અટકળોએ જોર પકડ્યું હતું. ખાસ કરીને આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળે છે કે આ જે બેઠકમાં જે દાવેદારી કરી હતી માંડવી વિધાનસભાના જે આનંદભાઈ ચૌધરીએ ધારાસભ્ય તેમણે દાવેદારી કરી હતી, જેને લઈને કોંગ્રેસમાં આ નારાજગી જોવા મળી હતી અને તેને લઈને કોંગ્રેસે કમિટીએ એમનું નામ કમી કર્યું હતું. પરંતુ જયારે સવારે ધારાસભ્ય આનંદ ચૌધરીનો સંપર્ક સાધ્યો હતો ત્યારે તેમણે જણાવ્યું કે તેમનો વિરોધ ખાસ કરીને બીજેપી જોડે છે અને તેઓ એક છે અને તેઓ સાથે મળીને ચૂંટણી લડશે. બીજી તરફ ડોક્ટર તુષારભાઈ ચૌધરીએ પણ જણાવ્યું હતું કે આજ સાંજ સુધીમાં સત્તાવાર રીતે જાહેરાત થઈ જશે અને તેઓ આ બેઠક પરથી ચૂંટણી લડશે. જી નીરવ, અમારી સાથે જોડાવા બદલ અને માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર. સમાચારમાં આગળ વધીશું. લોકસભા ઇલેક્શનને અનુલક્ષી ધરમપુર ખાતે વલસાડ કોંગ્રેસના બૂથના કાર્યકરોનું સંમેલન યોજાયું હતું, જેમાં કોંગ્રેસ પ્રદેશના નેતા અર્જુન મોઢવાડિયા હાજર રહ્યા હતા. વલસાડ લોકસભા માટે ભાજપે સાંસદ કેસી પટેલને રિપીટ કર્યા છે, ત્યારે કોંગ્રેસ હાઈકમાન્ડે વલસાડની સીટની ઉમેદવારી માટે જીતુ ચૌધરીને ટિકિટ આપી છે. વલસાડની બેઠક કોંગ્રેસ જીતે એ માટે ભાજપના નિષ્ફળ કાર્યોની માહિતી કોંગ્રેસ પ્રદેશ નેતા અર્જુન મોઢવાડિયાએ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ભાજપ સરકાર પાસે કોઈ મુદ્દા નથી, આથી જ અન્ય ખોટી સિદ્ધિઓના ગુણગાન ગાઈ લોકોને મોંઘવારી, જીએસટી અને નોટબંધી જેવી બાબતોને ભૂલાવવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. રાહુલજીના નેતૃત્વમાં કોંગ્રેસ જે મિનિમમ ઇન્કમ ગેરંટી યોજના ગરીબ લોકોના ખાતાની અંદર 72,000 રૂપિયા જમા કરાવવાનું જે વચન આપ્યું છે, ખેડૂતોને એમના યોગ્ય ભાવ આપવાની વાત કરી છે, ખેડૂતોના દેવા માફ કરવાની વાત કરી છે, યુવાનો માટે નવી નોકરીઓનું સર્જન કરવાનું અને ખાસ કરીને શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રની બજેટ ડબલ કરવાની વાત કરી છે. એના ઉપર શ્રદ્ધા રાખી આગામી દિવસોની અંદર જે ચૂંટણીઓ થવાની છે એમાં કોંગ્રેસ પક્ષનો ભવ્ય વિજય થવાનો છે.
વલસાડ લોકસભાની બેઠક માટે કોંગ્રેસ દ્વારા કપરાડા વિધાનસભાના ધારાસભ્ય જીતુ ચૌધરીને ટિકિટ ફાળવતા વાંસદા વિધાનસભાના ધારાસભ્ય અનંત પટેલ અને તેમનું જૂથ નારાજ થયું છે. આદિવાસી સમાજમાં આગવું સ્થાન ધરાવતા અનંત પટેલના ટેકેદારોએ જીતુભાઈ ચૌધરીનો વિરોધ કરવાની શરૂઆત કરી છે. તેઓએ આ બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ સામે પોતાનો ઉમેદવાર ઉભો રાખવાનું આયોજન કરી રહ્યા છે. બનાસકાંઠામાં ભાજપાના ઉમેદવાર થરાદના ધારાસભ્ય પરબતભાઈ પટેલ અને પાણી પુરવઠા મંત્રી પરબતભાઈ પટેલ લોકસભાની ચૂંટણી જંગમાં ઉતર્યા છે. ત્યારે આજ રોજ પરબતભાઈ પટેલે જનસંપર્ક કરતા અમીરગઢ ખાતે પહોંચ્યા હતા. અમીરગઢમાં દેવ શ્રી ડુંગરપુરી મહારાજના મંદિર અને ધૂણીના દર્શન કરી પોતાની પાર્ટીના આગેવાનોને વેગ મળીને અમીરગઢ તાલુકામાંથી મોટી લીડ મળે તેવી આશા વ્યક્ત કરી હતી. લોકસભાના ઉમેદવાર તરીકે રાષ્ટ્રીય નેતાગીરી અને પ્રદેશની નેતાગીરીએ બને ત્યારે ઉમેદવાર તરીકે જાહેર કર્યો છે. ત્યારે રાષ્ટ્રીય નેતાગીરીનો અને પ્રદેશ નેતાગીરીનો હૃદયથી દિલથી ખૂબ ખૂબ આભાર માનું. ડાંગ જિલ્લાના વઘઈના સરકારી ખેતીવાડી ઉચ્ચ સ્તર અને માધ્યમિક શાળા જિલ્લા ખાતે માનવ મતદાર જાગૃતિ માટે રંગોળી અને માનવ સાંકળનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના વિશાળ પટાંગણમાં વોટ કરશે ગુજરાતની વિશાળ રંગોળી બનાવવામાં આવી હતી અને અન્ય મતદાર જાગૃતિ માટેની રંગોળીઓ પણ બનાવવામાં આવી હતી. જેમાં 18 વર્ષથી ઉપરના મતદારો વોટ વેચવો નહીં, જાતિ ધર્મ પર વોટ આપવો નહીં, સારા કામ માટે વોટ આપવો એવા સંદેશાઓ આપતી રંગોળીઓ બનાવવામાં આવી હતી અને આ રંગોળીની ફરતે અધિકારીઓ, શાળાના આચાર્યો, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સાંકળ રચીને મતદાન માટે સંદેશો આપ્યો હતો. ચૂંટણી માટે ફરજિયાત મતદાન કરે એ જાગૃત લાવવા માટે અમારા ડાંગ જિલ્લાની સાસણ શાળાના તમામ આચાર્યોની એક મિટિંગ યોજી અને એમની સાથે મારા તમામ બાળકો, તાલુકા શાળાના બાળકો અને નિવાસી શાળાના બાળકો સાથે મારી હાઈસ્કૂલમાં છે તો માનવ સાંકળ બનાવી અને તે રીતે લોકતંત્રને જાગૃત કરવા માટેના પ્રયાસો અમે શાળા વતી કર્યું છે. ભારતીય જનતા પક્ષના લોકસભાના ઉમેદવાર પૂનમબેન માડમે ખંભાળિયા ખાતે જિલ્લા કાર્યકરોનું સ્નેહ મિલન યોજ્યું હતું અને ચૂંટણી પ્રચાર માટે મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા અને પૂનમબેન માડમ જ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ તકે પૂનમબેન માડમે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. અમારા પરિવારનું એક સંમેલન અને સંમેલનના માધ્યમથી એક જ સંકલ્પ કે ભવિષ્યમાં રાષ્ટ્રીય હિત માટે નરેન્દ્રભાઈને ફરીથી આ દેશની ધુરા સોંપવાની અને સાથે સાથે વધુ ને વધુ ભારતને કેવી રીતે એક મહાસત્તા બનાવી વિશ્વમાં એ દિશામાં એમના હાથ મજબૂત કરવાના સંકલ્પ સાથે અમે બધા સાથે મળી એક પરિવાર રૂપી આગળ વધશું અને એમાં વધુ ને વધુ સુવિધાઓ આપણે સમરસ ભાવે આપણા સમગ્ર વિસ્તારમાં લઈ આવી. મોરબી જિલ્લાના ટંકારા પડઘરી વિધાનસભાના ધારાસભ્ય લલિત કગથરાની કોંગ્રેસ દ્વારા રાજકોટ લોકસભાના ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી છે. લલિત કગથરાએ આ માટે કોંગ્રેસ પક્ષ અને મહાનુભાવોનો આભાર માની જીત માટે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ વખતે રાજકોટ લોકસભા બેઠક માટે મોરબી જિલ્લાના જનપ્રતિનિધિની કોંગ્રેસ અને ભાજપ બંનેએ પસંદગી કરતા મોરબી જિલ્લો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે મહત્વનો બની રહ્યો છે. ભાજપે મોહન કુંડારિયાની પસંદગી કરી છે. ગાંધીનગર બેઠક બાદ આ બીજી બેઠક ભાજપ માટે પ્રતિષ્ઠા સમાન છે. અહીં લેઉવા અને કડવા પટેલનું ફેક્ટર મહત્વની ભૂમિકા ભજવનાર છે. તેમજ રાજકોટ એ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું વતન છે. રાજકોટ લોકસભાના મતદારો કોની પસંદગી કરશે તે અંગે છેલ્લી ઘડી સુધી સસ્પેન્સ બની રહેશે તે વાત નિશ્ચિત છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ રાહુલજીનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. મને સંસદ માટે કેપેબલ ગણ્યો, સંસદની ટિકિટ દઈ અને પાર્ટીએ જે મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને હું સાર્થક કરીશ. કોંગ્રેસ પક્ષે જૂનાગઢ લોકસભાની બેઠક માટે પુંજાભાઈ વંશને ટિકિટ ફાળવી છે. કોળી સમાજના પુંજાભાઈ વંશમાં વિદ્યાર્થી કાળથી નેતૃત્વના ગુણ જોવા મળ્યા છે. તેમણે 1989થી રાજકીય અગ્રણીઓની મદદથી રાજકારણમાં પગરવ માંડ્યા હતા. 1990થી જ વિધાનસભા ચૂંટણી લડવાની શરૂઆત કરી હતી. ત્યારથી તેઓ જીતતા આવ્યા છે.
તેઓ માત્ર 2007 અને 2014ની ચૂંટણીમાં હાર્યા હતા. બાકી આ વિસ્તારના લોકોનો વિશ્વાસ તેમણે જાળવી રાખ્યો છે. પુંજાભાઈ કોંગ્રેસના વફાદાર સૈનિક છે. તેઓ પક્ષમાં વિવિધ પદ ઉપર સારી રીતે કામગીરી કરી છે. તેમજ વિધાનસભામાં કોંગ્રેસના ઉપદંડક પણ રહી ચૂક્યા છે. વર્તમાન સ્થિતિમાં તેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 2014ના મુદ્દાઓ જે હતા એ ચૂંટણી જે લડાણી એ નરેન્દ્રભાઈ મોદીના નામ ઉપર સીધી ચૂંટણી લડાણી. ગુજરાતના વ્યક્તિ છે અને એ વડાપ્રધાન બને અને એમના દ્વારા ચૂંટણી સભાઓ અને રેલીઓની અંદર મારા ગુજરાતને પ્રજાને પૈસે જે પ્રકારે વાયદાઓ કર્યા, જે પ્રકારે જાહેરાતો કરવામાં આવી, એ જાહેરાતો અને વાયદાઓ પૂર્ણ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયા. એટલા માટે 2017ની વિધાનસભાની ચૂંટણીની અંદર ભાજપની નિષ્ફળતાઓને કારણે લોકો નારાજ હતા. ગુજરાતનો ખેડૂત સમાજ નારાજ હતો, શિક્ષિત બેરોજગાર યુવાનો નારાજ હતા, ગુજરાતનો મહિલાઓ નારાજ હતી, ખેત મજૂરો નારાજ હતા. તમામ વર્ગ જે છે એ નારાજ હતો. એટલા માટે સૌરાષ્ટ્રની અંદર મતદારોએ ગુજરાતમાં ધારાસભ્યોને ચૂંટીને બહુમતી ધારાસભ્યોને ચૂંટીને મોકલ્યા. એમાં જૂનાગઢ લોકસભાને લાગે વળગે છે ત્યાં સુધી 7 વિધાનસભાની બેઠકોમાં કોંગ્રેસના ધારાસભ્યો ચૂંટાઈને ગયા છે. મહેસાણા જિલ્લામાં ચૂંટણીનો શંખનાદ ફૂંકવાની સાથે જ રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. ત્યારે કોંગ્રેસની વડી કચેરીથી મળેલા આદેશ મુજબ મહેસાણામાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ દરબારે જણાવ્યું હતું કે ગરીબોને વાર્ષિક 72,000 સીધા તેમના ખાતામાં જમા કરાવવામાં આવશે અને મહિલાઓને પણ કોંગ્રેસ મદદરૂપ થશે. સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાં કોંગ્રેસની પ્રેસ છે. એટલે જિલ્લા પ્રમુખ અને એમની ટીમ લોકોએ મોટા ગજાના નેતાઓ અત્યારે ચૂંટણીના છેલ્લો દિવસો ચાલી રહ્યા છે એટલે પ્રક્રિયાને ભાગમાં ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાઓમાં પડેલા છે અને બધા તાલુકે અમારા સંમેલનો પણ ચાલુ થઈ ગયા છે. એના કારણે મહેસાણા જિલ્લાની ટીમ પત્રકાર પરિષદ યોજીને ઉપર પાર્ટીનો આદેશ હતો એટલે આ યોજનાની જાણકારી આપવા માટે આપ સૌને બોલાવે છે. આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત કરે છે. નમસ્કાર.